મોરબીના હળવદ રાણેકપર રોડ પર આવેલી વૃંદાવન સોસાયટી ખાતે આરસીસી રોડ તેમજ પાણીની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 20 લાખ રૂપિયાના ખર્ચે આ પાઇપલાઇન તૈયાર થશે। ચીફ ઓફિસર તેમજ સાંસદ, ધારાસભ્ય અને સોસાયટી વોર્ડના સભ્યો હાજર રહ્યા હતા। આજે વોર્ડ નંબર 5 ની અંદર વૃંદાવન સોસાયટીની અંદર સિમેન્ટ રોડ અને પાણીના પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। એની અંદર વિશેષ કરીને આપણા સાંસદ ચંદુભાઈ સિંહોરા, આપણા લોકલાડીના ધારાસભ્ય, અમારા મંડળના પ્રમુખ અને વિશેષ કરીને બંને મહામંત્રી અને સોસાયટીના તમામ કાર્યકર્તાઓએ જ્યારે આ કામનું ખાતમુહૂર્ત કર્યું છે, ત્યારે હવે આજે જે પરિસ્થિતિની અંદર જે વરસાદ બંધ થઈ ગયા પછી જ્યારે વિકાસની અંદર વિશેષ કરીને હળવદ શહેરની અંદર અહીંયા આ વિસ્તારની અંદર ખાતમુહૂર્ત અને ડમ્પિંગ સાઇટની અંદર 91 લાખ રૂપિયાનું પણ ખાતમુહૂર્ત આજે અહીંયા કરવામાં આવ્યું છે। તો ત્યારે વિશેષ કરી આવનારા દિવસની અંદર જે હળવદ શહેરની અંદર અતિવૃષ્ટિ કે વરસાદના લીધે સિમેન્ટ રોડ કે જે પાણીના વિષય જે હતા એના માટેના ખાતમુહૂર્ત કરી અને હળવદના વિકાસની અંદર સહભાગી થશે એવા નગરપાલિકાના મારા તમામ ટીમના પ્રયત્નો રહેશે। અને વિશેષ કરીને આજે ચીફ ઓફિસર હાજર હોય, એન્જિનિયર હાજર હોય, તો વહેલામી તકે જે આવનારા દિવસોની અંદર જ્યારે ટૂંક સમયની અંદર તમામ કામો જે ખાતમુહૂર્ત કર્યા છે એનું પણ લોકાર્પણ કરવામાં આવશે।